વર્ષ પહેલાં એ અને બીની ઉંમરનો ગુણોત્તર 6:5 હતું. 4 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર 11:10 થાય છે. તો બીની હાલની ઉંમર કેટલી હશે? આ પ્રકારના એજ રિલેટેડ દાખલા ગણવાની સિમ્પલ રીત છે. એ અને બીનો ગુણોત્તર આપેલો છે 6:5. આ 6 વર્ષ પહેલાંનો. 4 વર્ષ બાદ 11:10. આ બંને ગુણોત્તર વચ્ચે ટાઈમ ડ્યુરેશન આપેલો છે. કેટલો છે? આજથી 6 વર્ષ પહેલાં અને આજથી 4 વર્ષ બાદ, એટલે કે 10 વર્ષ. ડિફરન્સ છે 10 વર્ષનું. ઓકે, જે ગુણોત્તર આપેલું છે એમાં ડિફરન્સ કેટલો છે? આ 5 યુનિટ અને 10 યુનિટ વચ્ચે 5 યુનિટ. આ 6 યુનિટ અને 11 યુનિટ વચ્ચે 5 યુનિટ. બંને ડિફરન્સ સરખું છે, તો હવે બીજું કંઈ કરવાનું રહેતું નથી. સિમ્પલી 5 યુનિટ બરાબર 10 વર્ષ. હવે આ જે યુનિટ છે ગુણોત્તરના, એને સિમ્પલી આપણે વર્ષમાં લખી શકીએ કે આ 5 યુનિટ એટલે 10 વર્ષ, આ 10 યુનિટ એટલે 20 વર્ષ, આ 11 યુનિટ એટલે 22 વર્ષ અને આ 6 યુનિટ એટલે 12 વર્ષ. શોધવાનું શું છે? બીની હાલની ઉંમર. આ બીની 6 વર્ષ પહેલાંની ઉંમર છે 10 વર્ષ. અત્યારે બી 16 વર્ષનું હશે.